आशा की किरण। ભગવાનના ભક્તો ખરેખર ઘર સભા કદાચ પુરુષો પાછો ઓછો તો ટાઈમ હોય, સ્ત્રી ભક્તો સાંભળજો. ઘરમાં ખાલી આવું ધાર્મિક પ્રવચનો ચાલતા હશે ને, એને વાઇબ્રેશનનું તમારા બાળકો ઉપર અસર કરશે, તમારા બાળકો ઉપર અસર કરશે. તમારા બાળકોની અંદર સહજ સંસ્કારો આવશે. બોલતાની બધી ભાષાની જરૂર નથી. મનમાં થાય 2-3 વર્ષનો બાળક શું સમજે? ક્યારેક ભક્તો ભાષા વિના પણ સમજાય છે, બોલતા નહીં. 2 વર્ષનું બાળક હોય, એ બાળક રડતો હોય, એની માં લાંબો હાથ કરે ને છાનો રહી જાય, એને બીજો લે તો પાછો રડતો થઈ જાય. એને કોણે શીખડાયું કે આ તારી માં છે? કોણે એ વાઇબ્રેશનને શીખડાયું છે? અહીં તો જાયશ ભાઈ, તું નિર્ભય છો, તું નિર્ભય છો. એમ ભક્તો ઘેરે ખાલી તમારી પાસે ટાઈમ ન હોય તો ટીવીને ચાલુ તો કરી દેજો, અને કોઈને કોઈ કનેક્શનથી આપણે તમારે ત્યાં આવતા જશું. લક્ષ ટીવીમાંથી આવતા હશું, અથવા તો વિડીયો કોલમાં આવતા હશું, અથવા તો એરટેલમાંથી આવતા હશું, અથવા ટાટા સ્કાયમાં આવતા હશું, અથવા ફ્રી ડીશમાં ક્યાંક તો આવતા જશું. ક્યાંક તો કોન્ટેક્ટ હશે, અલગ અલગ જો નંબર છે, પણ એના માધ્યમથી, આસ્થા ભજનના માધ્યમથી ભક્તો રોજ રાત્રે 9 થી 10:30 અમે આવીએ છીએ. તમે સાંભળજો. એમાંથી ક્યારેક રાહ મળી જશે, ક્યારેક ભક્તો વૈશ્યનો કુટેવ છૂટી જશે, ક્યારેક ઘર વિખરાતા હશે, નાની એવી ગેરસમજને લઈને પરિવારમાં સંઘર્ષ સર્જાતો હશે. ઠાકોરજી બધું આપ્યું હશે, સુખ સંપત્તિ બધું જ હશે, પણ નાની અણસમજણને કારણે એ સુખ સમૃદ્ધિ બધી ઝેર જેવી થઈ જઈ રહી છે. પણ એમાંથી કોઈક સમજણની વાત આવી જશે, તમારી સમજણ સેટ થઈ જશે, અને ભક્તો બેડો પાર થઈ જશે. પરિવારમાં સંપ, એકતા, સુહૃદ ભાવ સર્જાઈ જશે. ક્યારેક નાની વાત અજબ ગજબ કામ કરે. પેલો પ્રસંગ તમે સાંભળ્યો, એક બહુ મોટી ફેક્ટરીમાં બહુ મોટું મશીન બંધ પડ્યું. કેટલાય મિકેનિકલ લાવ્યા પણ મશીન ચાલુ ન થાય. ચાલુ થાય પણ એક મિનિટ બંધ થઈ જાય. પછી એક બહુ મોટા એન્જિનિયરને લાવ્યા, અને એન્જિનિયર મશીન ચાલુ કર્યું, 1 મિનિટમાં બંધ થઈ ગયું. પછી એને એક હથોડો માર્યો અને કીધું ચાલુ કરો, પછી બંધ ન થયું. એટલે શેઠે કીધું કે કેટલા રૂપિયા થશે? તો 10,000 રૂપિયા. મજૂરી કેટલી? 10,000. ઓલા શેઠ તો હા ખાઈ ગઈ, એક હથોડાના 10,000? તો કે ના, હથોડાનો તો 1 જ રૂપિયો થાય, પણ 9,999 હથોડો ક્યાં મારો એના લાગે પડે. કે સમજાય તમને મારી વાત? એમ ભક્તો ક્યારેક જીવનમાં એવો હથોડો લાગી જશે, તમારા પરિવારના સંઘર્ષો વિરામ પામી જશે. દુઃખ સુખમાં પલટાઈ જશે. સાસુ વહુ અણબનાવથી રહેતા હશે, મા દીકરીની જેમ રહેતા થઈ જશે. પતિ પત્નીના થયેલા અણબનાવો તમામ વિખરાઈ જશે, અને ખૂબ પરિવારમાં સંપ, એકતા, સુહૃદભાવનું સર્જન થશે. સુખ ને સુખ થઈ જશે. માટે મારી ભલામણ છે, ભગવાનના ભક્તો જરૂર ને જરૂર એનું અનુસંધાન રાખજો. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.